સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગતરોજ ભારત પાકિસ્તાન વચ્ચે આયોજિત મેચમાં ભારતની જીત થતા વડોદરા શહેરનો માંડવીથી લહેરીપુરા સુધીનો રોડ ક્રિકેટ રસિકોથી ભરાયો। 23 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની વન ડે મેચમાં ભારતની ભવ્ય જીત થતાં ગુજરાતમાં જશ્ન જોવા મળી રહ્યો છે। લોકો તિરંગા સાથે રોડ પર ઉતરી આવ્યા હતા અને ભારતની જીતને બિરદાવી। અમદાવાદના સિંધુ ભવન, પકવાન 4 રસ્તા, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોએ ઉજવણી કરી તો વડોદરામાં તો માંડવીથી લઈ લહેરીપુરા દરવાજા સુધીનો આખો રોડ ક્રિકેટ રસિકોથી ભરાયેલો જોવા મળ્યો હતો। સુરતના ભાગળ 4 રસ્તા તો જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા, જે ડ્રોન વિડીયોમાં જોઈ શકાય છે। ગુજરાતભરમાં મોટી સંખ્યામાં લોકોએ ફટાકડા ફોડી આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। પાકિસ્તાન સામેની ભારતની જીતથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।